નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય તેમજ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આ બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં વિષય અંગ્રેજીમાં આપણે અભ્યાસ કરીશું. વિષય ઇંગ્લિશમાં આજે આપણે પોયમ 1 ધ રિવર વિશે સમજીશું. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. LITTLE લિટલ એટલે નાનકડી, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી તારા માર્ગમાં ચમકતી, આનંદથી ચમકતી તારા માર્ગમાં. SPARKLE સ્પાર્કલ એટલે થાય ચમકવું. WAY વે એટલે રસ્તો, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર યેલો પેબલ્સ ડાન્સિંગ એટલે કે પીળા કાંકરા પર નાચતી કૂદતી. OER એ ઓવરનું ટૂંકું રૂપ આપેલું છે. YELLO યેલો, યેલો એટલે પીળું. PEBBLE પેબલ એટલે કાંકરો, પણ અહીંયા એસ લાગેલું છે એટલે વચાશે. પેબલ્સ એટલે કાંકરાઓ, બહુવચનનું છે. અને ડાન્સ એટલે નાચવું કૂદવું, એના ઉપરથી એને ING લાગી ગયું છે એટલે બની જાય છે ડાન્સિંગ. ઓવર યેલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જતી. થ્રુ એટલે માંથી. ફ્લાવર્સ એટલે ફૂલ, અને ફોલિએજ એટલે પાંદડા. ગ્લાન્સિંગ એ ગ્લાન્સ GLANCE ગ્લાન્સ શબ્દ છે એને થાય જોવું, એના ING લાગી ગયું છે એટલે બની જશે ગ્લાન્સિંગ. કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી કઈ રીતે? લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. નદી નદી એટલે કે રિવર સ્વેવલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. SWELL સ્વેલ એટલે મોટું થવું, વધવું, ઉછળવું, એટલે કે મોટું થવું. સ્વેલ એટલે અહીંયા અર્થમાં લીધું છે ઉછળવું. રિવર સ્વેલિંગ રિવર એટલે કે નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ RUSH રશ એટલે થાય દોડવું. ક્યાંથી નદી દોડે છે? તો કંઈ રફ. થ્રુ એટલે માંથી, કેમાંથી? તો કંઈ ખાડા ટેકરાવાળા. અને જે સ્મૂથ એટલે કે ખાડા ટેકરા વિનાનું સમતલ, કે સમતલ અને ખાડા ટેકરાવાળા જે માર્ગ છે એમાંથી નદી આગળ વધતી જાય છે, દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લીપિંગ, લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લીપિંગ. BRAWL બ્રોલ એટલે કે ખડખડ વહેવું, કે નદી છે એ ખડખડ વહેતી જાય છે. FASTER ફાસ્ટ એટલે કે ઝડપથી. લાઉડર એટલે કે અવાજ કરતી, મોટા અવાજ કરતી. અને લીપિંગ LEAP લીપ એટલે કે કૂદવું. તો કંઈ નદી છે એ મોટા અવાજ સાથે ઝડપથી જે ખડખડ વહેતી જાય છે, કૂદતી જાય છે. ખાડા ટેકરાવાળા માર્ગ આવે તો અહીંયાથી ઉપરથી નીચે પાણી જતું હોય તો જાણે કે ઉછળતી કૂદતી જતું હોય એવું લાગે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, ક્યાંથી ઉછળતી કૂદતી મોટા અવાજ સાથે એને ખડખડ કરતી વહેતી જાય છે? તો કંઈ ઓવર રોક્સ એટલે કે પથરા ઉપરથી. બાય રોઝ બેંક એટલે કે ગુલાબના છોડની હારને, એટલે કે નદી છે એની બંને બાજુ જે કિનારા છે તો કંઈ બંને બાજુની કિનારા ઉપર ઘણા બધા છોડ છે,
અહીંયા ગુલાબના છોડ કીધા છે, એટલે કે જે છોડ છે તો છોડની હારને ની જે પાંદડાની જે કિનારી હોય એને સ્પર્શતી એ દોડતી જાય છે. લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવનમાં, જાણે કે કોઈ યુવાન વ્યક્તિ છે એ ઉન્મત્ત બનીને દોડતો જતો હોય, આગળ વધતો જતો હોય, એ રીતે નદી આગળ વધતી જાય છે. એનાથી આગળ જોઈએ. રિવર, રિવર, બ્રિમિંગ રિવર, નદી, નદી, છલકતી નદી. BRIMMING, બ્રિમિંગ એટલે કે ભરેલું અથવા છલકતું, કે નદી, નદી, છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, એટલે કઈ છે વિશાળ અને ઊંડી. તો નદી કેવી હોય છે? તો કે નદી વિશાળ એટલે કે બ્રોડ, એટલે વિશાળ અને પહોળું. બ્રોડ એટલે વિશાળ અથવા પહોળું. ડીપ એટલે ઊંડું. તો કઈ નદી છે કેવી છે? તો કઈ વિશાળ અને મોટી છે, પહોળી છે, ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ એ ટાઈમ, અને સમયની જેમ કેવી છે? સ્થિર છે. અને સમયની જેમ કેવી છે? એકદમ સ્થિર છે. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, કે સ્થિર લાગે છતાં પણ આપણે એને ગતિમાં લાગે. કારણ કે ઘણી વખત નદીનો પ્રવાહ છે સમતલ, જે સમાંતર કે સમતલ વિસ્તારો એમાંથી પસાર થતો હોય કે મેદાન પ્રદેશમાંથી, ત્યારે નદીનો પ્રવાહ એકદમ ધીમો થઈ જાય છે અને એકદમ શાંત લાગે છે. તો અહીંયા એ જ કહે છે કે સ્થિર લાગે તો પણ એ ધીમે ધીમે ગતિમાં વહેતી હોય એમ જ લાગે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, TEND, ટેન્ડ એટલે અહીંયા ક્રિયાપદ આપેલું છે. ટેન્ડ એટલે થશે અમુક દિશામાં, ટેન્ડ એટલે અમુક દિશામાં. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, કે સમુદ્રની દિશામાં આગળ વહેતે. એટલે અહીંયા બે લાઈન આપણે ભેગી લેવાની છે. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, કે સ્થિર લાગે તો પણ ગતિમાં. મોશન એટલે અહીંયા થશે ગતિ. અને પાછું કીધું છે કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, કે સમુદ્રની દિશામાં આગળ વહેતી. ઓનવર્ડ, ઓનવર્ડ એટલે આગળ. ટુ ધ ઓશન એટલે કે સમુદ્ર તરફ, સમુદ્ર તરફ આગળ વહેતી. કેની જેમ આગળ વહે છે? જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ આગળ વહેતો, આગળ વધતો હોય, પ્રગતિ કરતો હોય એ રીતે એ આગળ વધતી જાય છે. રિવર, રિવર, હેડલોગ રિવર, 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 હેડલોગ રિવર. હેડલોગ HEADLONG, હેડલોગ એટલે એકદમ ઉતાવળથી કરેલું વગર વિચારીએ. એટલે કે નદી, નદી, અહીંયા આપણે હેડલોગ એટલે ઉતાવળના અર્થમાં લેવાનું છે. તો કે નદી, નદી, ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ઇન્ટુ એટલે માં ધસી જવું, માં ધસી જવું. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, કે દરિયામાં તું ધસી જતી, દરિયામાં તું સમાઈ જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, SEA, સી એટલે અહીંયા થશે દરિયો. ધેટ લાઇન હેથ નેવર, HATH, હેથ એટલે અહીંયા થશે હોવું, NEVER, નેવર એટલે ક્યારે પણ નહીં અને કદી પણ નહીં. SOUNDED, સાઉન્ડ, સાઉન્ડ એટલે અહીંયા અવાજ નહીં પણ થશે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપ, એટલે કે ઊંડાઈ, દરિયાની ઊંડાઈ માપવાના અર્થમાં લીધેલું છે. એટલે એમ કહે છે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે દરિયાની ઊંડાઈ અમાપ છે, દરિયાની ઊંડાઈ ક્યારેય માપી શકાતી નથી. સી ધેટ લાઇન, સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એટલે કહે છે કે દરિયાનો પ્રવાસ છે પણ નિરંતર છે, કે દરિયાના પ્રવાસનો ક્યારેય અંત આવતો જ નથી. SEA, સી એટલે સમુદ્ર, દરિયો. SAIL, સૈલ એટલે દરિયાનો પ્રવાસ. હેથ એટલે આપણે હમણાં જ જોઈ ગયા હોવું. રાઉન્ડેડ, રાઉન્ડ એટલે વાળવું અથવા પૂર્ણ કરવું, કે દરિયાના પ્રવાસનો ક્યારેય પૂર્ણ થતો જ નથી.
લાઈક એન્ટરનિટી, અનંતકાળ. અનંતકાળ જાણે કે અનંતકાળ, જેનો અનંતકાળ એટલે કે જેનો સમયનો ક્યારેય અંત જ આવતો નથી, એની જેમ કે દરિયાની ઊંડાઈ પણ ક્યારેય માપી શકાતી નથી અને દરિયાના પ્રવાસનો ક્યારેય અંત પણ આવતો નથી. થેન્ક યુ વેરી મચ.